નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગરબાડા પોલીસે આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂ તથા ટીન બિયરની 2520 નંગ બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડી વિદેશી દારૂ તેમજ આઈસર ટેમ્પો સહિત કુલ ₹5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગરબાડા પીએસઆઈ જીએલ પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગરબાડા પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો ચંદલા ગામમાં પોલીસ ચોકડી પાસે વોચ ગોઠવીને ઊભા હતા તે દરમિયાન બાતમીવાળો આઈસર ટેમ્પો આવતા પોલીસે તેને ઊભો રાખી તેમાંથી તપાસ કરતા આઈસર ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂ તથા ટીન બિયરની 100 પેટીઓ જેમાં 2520 નંગ બોટલો મળી આવી હતી, જેથી પોલીસે ₹3,09,600 ની કિંમતની વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ 2520 નંગ બોટલો તથા આઈસર ટેમ્પો સહિત કુલ ₹5,13,600 નો મુદ્દામાલ કબજે કરી આઈસર ચાલક ગરબાડા તાલુકાના વડવા ગામના નંદેશ રાજુભાઈ કટારાને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।